નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત નીરવ વાઘેલા. બધાને જય માતાજી, જય માં ખોડિયાર. નવા વ્લોગમાં આપ બધાનું હૃદયના ભાવથી સ્વાગત કરું છું. આજે 14મી જાન્યુઆરી એટલે કે નવા વર્ષનો પહેલો તહેવાર ઉત્તરાયણ. જો કે ઉત્તરાયણનો મને બહુ જ ઓછો શોખ છે, એટલે આજે હું બહુ લેટ ઉઠ્યો છું અને આજે કોઈ ફિક્સ પ્લાન નથી ક્યાં જવાનું છે શું છે, એટલે આજે ઘરે જ છું અને અત્યારે જઈશું ધાબા પર ને માણીશું ઉત્તરાયણની મજા. તો બન્યા રહો વ્લોગમાં. આજે ઉત્તરાયણની સ્પેશિયલ મજા આ લોકો ધાબા પર જ જમી રહ્યા છે. ચલો જમવા. મહેનત કરીને પતંગ ફાઇનલી ચકી ગયો છે, પણ હવે આજુબાજુવાળા ચકવા જઈએ તો વાત સાચી છે. જોકે ઉત્તરાયણનો તહેવાર એટલે કપાવવાનો છે, પણ તોય આપણે મહેનત કરીને પતંગ ચકાઈ રહ્યા છીએ. હવે પેચ ના લડાઈએ તોય રાણાની ઇજ્જતનો સવાલ થાય, એટલે પેચ તો લડાવવું પડશે, પછી ભલે કપાઈ જાય. વારે મારું કપાઈ ગયું છે, પણ કોઈ દિવસ ખોટું નથી લગાડતો, કારણ કે મને નથી આવડતું તો કપાય, એમાં ખોટું થોડી લગાડવાનું. મસ્ત ધાબા પર કોબીજનું શાક છે, ખીચડી છે, સંભારો છે, આનંદ કરી રહ્યા છે. તમે પણ ઉત્તરાયણની આનંદ કરો. સો ફાઇનલી એક પતંગ ચગાવીને અમારા પાડોશી, અમારા મિત્ર લાલભાઈના ધાબા ઉપર આવી ગયો છું, કારણ કે મને છે ને ઉત્તરાયણનો શોખ બહુ જ ઓછો છે, એટલા માટે હું પતંગ અને મને ચગાવતા નથી આવડતું. એટલે બાદ આજે મારી આસપાસ રહેનારા માણસોને મળવા આવ્યો છું, કારણ કે મારું ઘર સામે જ છે. અહીંયા તમને પાછળ દેખાતું હશે, મારું ઘર સામે જ. અમે પાડોશી છીએ, પણ નજીક રહીએ છીએ તો પણ બહુ ઓછું મળી શકાતું હોય છે. એટલે આજે એક એવો દિવસ છે કે બધા પાડોશીને મળવા માટે આવ્યો છું. તો બને રહો વ્લોગમાં. સો ફાઇનલી જેની હું સવારથી રાહ જોતો હતો એવો મારો જીગરજાન મિત્ર, અમારો હાવ જ કહેવાય, અમારો ઉસ્તાદ એવો જય પુરબિયા અત્યારે આવી ગયો છે. અને બધા લોકો પતંગ ચગાવીને મોજ કરતા હોય છે, પણ અમે જેને સંગીત સાથે પ્રેમ છે, અમે અમારી મોજ કરી રહ્યા છીએ. ત્યારે બને રહો વ્લોગમાં. જે બધી બાજુ પતંગ ચગી રહ્યા છે ને આપણે રિયાઝ કરી રહ્યા છે, કેવું લાગી રહ્યું છે? બહુ આનંદ થયો છે. બધા પતંગ ચગાવતા અને અમે અહીંયા રિયાઝ કરીએ છીએ. અમારો આખો પરિવાર ને બધા પતંગની મોજ કરી રહ્યા છે, પણ અમે
અમારા સંગીતની મોજ કરી રહ્યા છે. તો બન્યા રહો બ્લોગમાં, તમને પણ મોજ કરાવીએ. તો ફાઇનલી અત્યારે અમે જે જમણવાર કરવા જઈ રહ્યા છીએ એનું મારા મોટા બેન સુધાબેન ખીચડીને બનાવી રહ્યા છે. મારા મમ્મી પણ આ બધું કરી રહ્યા છે. કેટલી વાર લાગશે હજી? થઈ ગયું સર 5 જ મિનિટ. હજી તો બધું કરે છે કે 5 મિનિટ? 5 જ મિનિટ. ખીચડીની એની તૈયારી થઈ રહી છે જે આજે અમે આપવા જવાના છીએ. તો બન્યા રહો વ્લોગમાં. ફાઇનલી ખીચડી રેડી થઈ ગઈ છે અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ જમાડવા માટે. તો ફાઇનલી આજે અમારા ઘરે મહેમાન આવ્યા છે માલુબા. માલુબા કેટલા વાગે આવ્યા તમે? અમે 12 વાગે. અને તારા પપ્પા ક્યાં છે? મારા પપ્પા ઘરે. તે પતંગ ચગાયા કે નહીં? હા બહુ ચગાયા કે થોડા? બહુ. ખાવાનું ખાધું? હા.